એચએમ કિચનમાં આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ પાલક ઇડલી. એકદમ ફટાફટ બની જશે અને સૌ કોઈને ભાવશે પણ ખરી. તો અહીં મેં ઇડલીનું બેટર લીધું છે. તેની અંદર પાલકની પ્યુરી 1 વાટકો એડ કરી છે. પાલકની પ્યુરી પાલકના પાનને મિક્સરમાં એડ કરી અને તેમાં પાણી એડ કરીને પાલકની પ્યુરી તૈયાર કરી લેવાની છે. પાલકને બાફવાની પણ જરૂર નથી. હવે બધા જ મિશ્રણને એકદમ સરસ મિક્સ કરી લઈએ. જેટલી દેખાવમાં સુંદર લાગે છે તેટલી જ પૌષ્ટિક પણ છે અને તેનો ટેસ્ટ પણ એકદમ સરસ આવશે. સાદી ઇડલી તો આપણે ઘણી ખાતા જ હોઈએ છીએ, પણ આ રીતે ફ્લેવરવાળી ઇડલી બનાવીએ તો તે પણ એકદમ સરસ તૈયાર થાય છે. હવે આ મિશ્રણ એકદમ સરસ મિક્સ કરી લીધું છે. ત્યારબાદ તેની અંદર રેગ્યુલર જે મીઠું અને સોડા એડ કરીએ છીએ તે જરૂરિયાત પ્રમાણે એડ કરી દેવાના. સ્વાદ પ્રમાણે મીઠું લીધું હતું અને હવે તેની ઉપર સોડા એડ કરી દઈએ. સોડા એડ કરવાથી એકદમ ઇડલી સોફ્ટ તૈયાર થશે અને જાળીદાર તૈયાર થશે. થોડું પાણી લઈ અને તેને સોડાને એક્ટિવ કરી લઈએ. ફરી મિશ્રણને એકદમ સરસ મિક્સ કરી લઈએ. તમે જોઈ શકો છો બેટર એકદમ ફ્લફી તૈયાર થઈ રહ્યું છે. તેમાં પૂરેપૂરી એર આવી ગઈ છે. આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય તે રીતનું તમારે મિશ્રણને તૈયાર કરવાનું છે. આ પ્રોસેસ કરું છું ત્યાં સુધી સ્ટીમરને ગેસ ઉપર પાણી એડ કરી અને ગરમ કરવા મૂકી દેવાનું. હવે ઇડલીનો મોલ્ડ લેવાનો છે અને મોલ્ડમાં તેલને આ રીતે ગ્રીસ કરી લેવાનું. ગ્રીસ કર્યા બાદ તેની અંદર બેટર એડ કરીશું. આ રીતે બધા જ ખાનામાં બેટર એડ કરી અને તેને બાફવા મૂકી દઈશું. ફક્ત 5 થી 8 જ મિનિટમાં ઇડલી તૈયાર થઈ જશે. જ્યાં સુધી ઇડલી તૈયાર થાય છે ત્યાં સુધી મિત્રો તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરો. આ રીતે ઇડલી તૈયાર થઈ ગઈ છે તો તેને ચેક કરી અને બહાર લઈ લઈશું. ઇડલીનું મોલ્ડ ઠંડુ થાય ત્યારબાદ ઇડલીને અનમોલ્ડ કરી લેવાની અને સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની છે. તો મેં આ રીતે સર્વિંગ પ્લેટમાં નાની અને મોટી બંને ઇડલી લીધી છે અને ગ્રીન ચટણી સાથે સર્વ કરી છે. ફરી નવા આઈડિયા સાથે એચએમ કિચનમાં મળીશું. થેન્ક